નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે લેસન નંબર 2 ધ હ્યુમન રોબોટની ચર્ચા આપણે કરતા હતા. એમાં આપણે બે લેક્ચર છે આપણે પૂરા કર્યા છે. મિત્રો, પાઠને લખવાનો છે, તમારે કઈ રીતે લખવાનો છે મેં સમજાવ્યું છે નોટની અંદર. પહેલી લીટીમાં ઇંગ્લિશ, બીજી લીટીમાં જે શબ્દ નથી આવડતો માત્ર એનો ઉચ્ચાર લખો. ધીસ ને ધેટ ને જે શબ્દના તમને ઉચ્ચાર આવડી જાય છે, એકને એક શબ્દ બીજી વખત આવે તો પછી એનો ઉચ્ચાર પાછો લખવાની જરૂર નથી. જે શબ્દ તમને નવો હોય, જે શબ્દનો ઉચ્ચાર તમને નથી આવડતો, જે શબ્દ વાંચવામાં મુસીબત થાય છે, એ શબ્દ તમારે એનો ઉચ્ચાર છે એ સાંભળી અને લખી લેવાનો, ડિક્શનરીમાંથી ગોતીને લખી લેવાનો, બીજાને પૂછીને પણ, લીથોની અંદર સ્પેલિંગ આપેલા છે એમાંથી જોઈને, નવનીતમાંથી જોઈને, અથવા તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પૂછીને પણ તમારે એનો ઉચ્ચાર લખવો પડશે. જો લખેલ નહીં હોય, જો નોટ કમ્પ્લીટ નહીં હોય તો સાંભળી લો બરાબર. તમારા વાલીને જાણ કરવામાં આવશે, તમારા વાલીને અહીંયા બોલાવવામાં આવશે, અને જો વાલી નહીં આવે તો આચાર્યશ્રીને એની ફરિયાદ છે એ જશે, અને પછી આચાર્ય સાહેબ જે કંઈ નિર્ણય લે એ તમારે માનવો પડશે. ટૂંકમાં હેરાન થશો. હું તમને લોકોને હેરાન કરવા માંગતો નથી, પણ જો તમે લોકો અમારી આ ધોમ ધકતા તડકામાં તમે જોવો છો કે વારે વારે પરસેવો લૂછવો પડે છે, પંખા છે, લાઇટ છે, બધું છે, પણ આમાં રેકોર્ડિંગમાં અવાજ ન આવે, પંખાનો સારું રેકોર્ડિંગ થાય, તમને સારું સંભળાય, તમને વ્યવસ્થિત સંભળાય, એ માટે અમે પંખો બંધ રાખીને પણ, પરસેવો લૂછીને પણ આ મહેનત કરીએ છીએ. એ મહેનત મિત્રો એ સંયુક્ત મહેનત છે, મારી, તમારી, આ શાળાની અને તમારા મા બાપ. તો એનું પરિણામ સારું જ મળવું જોઈએ, એનું પરિણામ નબળું ચાલશે નહીં. તમારા મા બાપ તમારી માટે થઈને મહેનત કરે છે, શિક્ષકો અમે અહીંયા પરસેવો પાડીને પણ મહેનત કરીએ છીએ, શાળા પોતાની જવાબદારી નિભાવે છે. તો આપણી પણ ફરજ આવે મિત્રો, એક વિદ્યાર્થી તરીકે તમારી પણ ફરજ આવે કે ઘરે બેસીને માત્ર એક દિવસે 2 વિષયનું લેસન કરવાનું છે, અથવા તો કંઈ લખવાનું છે, સમજવાનું છે. અને બીજું, તમારા મોબાઈલમાં એ વસ્તુ આવી ગઈ છે, એની ટાઈમ કોઈ પણ સમયે તમે એ જોઈ શકો, સાંભળી શકો, અને એની ઉપર કામ છે તમે કરી શકો. કદાચ માની લો કે એકાદ દિવસ વહેલા મોડું થયું હોય તો પણ એ કામ તમારે પૂર્ણ કરવાનું છે. બીજી વાત કે આવતા મહિને 3જી 4જી તારીખની આસપાસ તમને તમારી ટેસ્ટ પણ મૂકવામાં આવશે. એ ટેસ્ટ ભલે તમારે ઘરે જ ભરવાની છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ અમે તો જોઈને લખી લઈએ તો તમને ક્યાં ખબર પડવાની છે. કાંઈ વાંધો નહીં મિત્રો, જોઈને લખજો, મારી ના નથી, પણ શક્ય હોય ત્યાં સુધી મોઢે એના જવાબો લખવાની કોશિશ કરજો. ન આવડે, ન સમજાય તો કાંઈ વાંધો નહીં, જોઈને પણ લખજો. કારણ કે મહેનત ક્યારેય અફળ જાતી નથી, કરેલી મહેનતનું ફળ મળે જ છે. ભલે કદાચ તમે જોઈને લખશો, સવાલના જવાબ તમે જોઈને લખશો, તો લખશો તો વાંચશો. કારણ કે પહેલા વાંચ્યા વગર તમે લખવાના નથી, એટલે એકવાર મચાઈ જશે, અને લખ્યા પછી પણ તમે વાંચશો તો ખરા કે મેં શું લખ્યું, એટલે બીજી વખત મચાઈ જશે. તો એ સવાલના જવાબો પણ તમને આવડી જશે. એટલે આવી રીતે થોડીક તૈયારી કરજો. સાવ આળસ નહીં કરતા કે ભાઈ નિશાળ નથી તો હવે શું કરવું,
કોરોનાના કારણે નિશાળો બંધ છે તો શું આપણે નહીં ભણવાનું? ભણવાનું. આવી રીતે ભણશું. બરાબર? તમે તમારે ઘેર, હું મારે ઘેર, અને આપણે ભણીએ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે સરસ મજાનું ભણતર છે એ ભણી શકીએ. ઘણી બધી PDF ફાઇલ પણ છે, હું તમને સેન્ડ કરતો રહીશ, તમને મોકલતો રહીશ. તમને ગમે એવા વિડીયોઝ, દરેક લેસનના વિડીયો જે મારી પાસે આવતા જશે એમ હું તમને મોકલતો જઈશ. આગળ પાઠમાં આગળ જઈએ. ફ્રોમ એક્સપેન્સિવ, હા, આપણે પેલા સ્ટોરી અધૂરી ક્યાં મૂકી હતી ત્યાં સુધીની વાત કરી લઈએ કે ભાઈ એક પ્રેમ ચોપરા નામનો એક માણસ છે, એ રોબોટ ખરીદવા માટે થઈને સુપર રોબોટ પ્લાઝામાં જાય છે. ત્યાં જુદા જુદા રોબોટ એને સેલ્સમેન છે બતાવે છે, અને એમ કરતાં કરતાં એને એક રામસિંગ 070 નામનો એક રોબોટ છે એને પસંદ પડે છે, અને એ લઈ આવે છે. અને વિચાર કરે છે કે ભાઈ આ રોબોટ જો કરિયાણું ખરીદી આવી શકતો હોય, ટીવીના પ્રોગ્રામ સેટ કરી આપતો હોય, ગમતા સમાચારો છાપામાંથી શોધી આપતો હોય, તો હાલને આ રોબોટ પાસે હું ચોરી કરાવડાવું. એને એવો વિચાર કર્યો, અને તે છે એ જાય છે ગોપાલ જ્વેલર્સમાં અને રોબોટને આદેશ આપે છે કે જા અને દાગીના ચોરી લે, ઘરેણા ચોરી લે, કોઈ પણ જાતનો અવાજ આવવો ન જોઈએ, કોઈને ખબર પણ ન પડવી જોઈએ. અને જો તું આમ નહીં કરતો, લઈ ધમકી પણ આપી પ્રેમ ચોપરાએ રોબોટને કે હું તારી સિસ્ટમ છે ડિફ્યુઝ કરી નાખીશ, બંધ કરી દઈશ. એટલે રોબોટે ચોરી પણ કરી લીધી, કોઈને ખબર પણ ન પડી. હવે આગળ, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્વીઝ, એક્સપેન્સિવ એટલે મોંઘા, એક્સપેન્સિવ, એન્ટિક્વીઝ એટલે કે પ્રાચીન કાળના મોંઘા ઘરેણા, કિંમતી રત્નો, એન્ડ ઓર્નામેન્ટ્સ અને ઘરેણા, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ અને કિંમતી સ્ટોન્સ એટલે પથ્થરો એટલે કે રત્નો. The shop lifting went on for some days. થોડા દિવસ સુધી આવી ચોરી છે, શોપ લિફ્ટિંગ, દુકાનમાંથી ઉપાડી લેવાનું ચાલુ રહ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, કોઈ પણ જાતની ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. એન્ડ રેકગ્નિશન in the beginning. Some days without any trace of anxiety and recognition in the beginning. કોઈ પણ જાતની ચિંતા કે પકડાઈ જવાના ડર વગર એ બિગિનિંગ, શરૂઆતથી આ ચાલ્યું. But the confused reaction of shop owners gradually became louder. પણ દુકાનદારોની મૂંઝવણ ભરી પ્રતિક્રિયા, રિએક્શન એટલે પ્રતિક્રિયા, મૂંઝવણ ભરી પ્રતિક્રિયાઓ કોની? શોપ ઓનર્સ, દુકાનના માલિકોની. ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, ધીમે ધીમે એ લોકોની પ્રતિક્રિયા છે એ ધીમે ધીમે વધવા લાગી. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, બીકેમ લાઉડર એટલે વધવા લાગી. અનઅવેર, આ બધી વાતથી અજાણ એવો, આ બધાથી અજાણ. અનઅવેર, અવેર એટલે જાણમાં હોવું, અને અનઅવેર એટલે જેની જાણ નથી, જેની ખબર જ નથી. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પિયર. પ્રેમ ચોપરાએ ચોરી કરવાનું ચાલુ જ રાખ્યું. Until એટલે ત્યાં સુધી એ યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફળ વેચવા વાળાએ નોટિસ, એક ફળ વેચવા વાળાના ધ્યાનમાં આવ્યું, એને ધ્યાનમાં લીધું. શું? went on with his shop lifting spear until a young fruit vendor noticed an expensive bunch, ખૂબ જ કિંમતી, મોંઘું એવું ઝુમખું, બંચ એટલે ઝુમખું, શેનું? અફઘાની દ્રાક્ષ, અફઘાનિસ્તાનથી મગાવેલી ખૂબ જ કિંમતી દ્રાક્ષનું એક ઝુમખું
ડિસઅપિયરિંગ, અદૃશ્ય થવા લાગ્યું. શેમાં? ઇનસાઇડ ધ મેટેલિક બ્લુ રોબોટ. આ બ્લુ કલરના ધાતુના રોબોટની અંદર આવું દ્રાક્ષનું ઝુમખું એણે અદૃશ્ય થઈ જતા એણે જોયું કે હાલો રોબોટ છે તો દ્રાક્ષ ઉપાડી ગયો, એટલે એને ધ્યાનમાં લીધું. એને The incident went related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. આ ઘટના બધે પ્રસરવા લાગી. This incident related all over, બધી જગ્યાએ આ વાત ફેલાઈ ગઈ, ખબર બધાને પડવા લાગી. નો સુનર, અને તરત જ હેડ they heard then, જેવું એને સાંભળ્યું કે તરત જ some shopkeepers recalled the presence of a metallic blue robot. અમુક દુકાનદારોના ધ્યાનમાં આવ્યું કે હા ભાઈ, અમે પણ આ મેટાલિક બ્લુ રોબોટને અહીંયા જોયો હતો ઇન ધેર શોપ, તેઓની દુકાનમાં. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ, એ પહેલાં એણે જોયું હતો કે એની કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ, એ પહેલાં અદૃશ્ય થઈ ગઈ કિંમતી વસ્તુઓ, એ પહેલાં એણે આ મેટાલિક બ્લુ કલરના રોબોટની હાજરી એ લોકોને યાદ આવી, રિકોલ કરી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ, અને તરત જ એ લોકોએ પોલીસ મથકે જાણ કરી. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તો અહીંયા ત્યારે જ ઊભી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ, અને કોમ્પ્યુટરથી સંચાલિત એવા કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, ઝીણામાં ઝીણું રેકોર્ડિંગ, પડે પડનું, ક્ષણે ક્ષણનું રેકોર્ડિંગ કરવા માટે તૈયાર હતા. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, અને એને ચોરી કરતો પકડી લીધો. સીસીટીવી કેમેરા આપણે જે કહીએ છીએ તેવા. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. જેવો રોબોટ પકડાયો કે પ્રેમ ચોપરા ત્યાંથી ગાયબ થઈ ગયો. થ્રુ એ બાયનોક્યુલર, પણ બાયનોક્યુલરમાંથી, દૂરબીનમાંથી 2 persons નોટિંગ ડાઉન, 2 વ્યક્તિઓ નોંધ કરતા હતા. શેની? રામસિંગ લાયસન્સ નંબર. આ જે રોબોટ હતો એનો લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની ધાતુની જે ગરદન હતી રોબોટની, એની ઉપરથી આ લોકો એના નંબરની નોંધ કરતા હતા. એટલે એના પરથી પકડાઈ જાય. જેમ કે મોટરસાયકલ લઈને કોઈ માણસ નીકળ્યો હોય અને સીસીટીવીમાં એ આવી ગયો હોય તો એ કોની મોટરસાયકલ લઈને નીકળ્યો હતો, તો જો કોઈ પણ મોટરસાયકલ કે કોઈ વાહન લઈને નીકળ્યો હોય તો એ વાહનના નંબર ઉપરથી એ વાહન કોનું હતું એની ઉપરથી એ ચોર છે પકડાઈ જાય. એમ આ મેટાલિક રોબોટનો નંબર નોંધતા હતા. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હવે આ ભાઈની ધરપકડ થઈ, ત્યાંથી ઘરેથી અરેસ્ટેડ, ધરપકડ થઈ. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. ચોર જે હતો એ તો ધાતુનો માણસ હતો, રોબોટ હતો, એના માલિક તરીકે એની ધરપકડ થઈ કે ભાઈ આ રોબોટ તમારો છે ને એણે ચોરી કરી છે. સોન આફ્ટર હિઝ એરેસ્ટ, એની ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેઇલ. બેઇલ એટલે જામીન. જામીન ઉપર તેને રિલીઝ એટલે છોડી દેવામાં આવ્યું. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટમાં એની સુનાવણી, હિયરિંગ એટલે એની સુનાવણી ન થાય ત્યાં સુધી એને જામીન ઉપર છોડી દીધું. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. પણ કોઈ પણ જાતના દાગીના ઘરેણા કે જે ચોરાયેલા હતા એના ઘરમાંથી પકડાયા નહીં. હી હેડ ક્લિયરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. જેની ટોળકીની મદદથી એણે ચાલાકીપૂર્વક એ બધી જ વસ્તુનો નિકાલ કરી નાખ્યો.
डिस्पोज निकाल कर नाख्यो। इन द कोर्ट ही डिनाइड ऑल द चार्जीस અને કોર્ટમાં એને જે કંઈ આક્ષેપો મૂકવામાં આવ્યા એ ડિનાઇડ નકારી દીધા, ના પાડી દીધી કે નહીં ભાઈ મેં એવું કંઈ કર્યું જ નથી, મેં ચોરી કરાવી જ નથી, નકારી દીધા. સમ એલ્સ seems to have tampered with Ramsing 070's પ્રોગ્રામ. અને પાછું ઉપર જતા એમ કીધું કે મેં તો કાંઈ કર્યું નથી, પણ કોકે મારા આ રોબોટના પ્રોગ્રામમાં ચેડા કર્યા છે, મેં કાંઈ નથી કર્યું. Ramsing 070's programs, the police found me at home, he argued. તેણે દલીલ કરી કે પોલીસે મને તો ઘેરથી પકડી લીધો, મેં કાંઈ આવું કર્યું નથી. Counsel Goyal cleared his throat and reached closer to the judge. વકીલ છે, એનું નામ છે ગોયલ, એ જજ પાસે જઈ અને ગળું ખંખેરીને કહે છે, કન્સિડરિંગ મિસ્ટર ચોપરા's explanation, શ્રી ચોપડાએ આપેલો ખુલાસો, એક્સપ્લેનેશન એટલે ખુલાસો, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા થોડાક દિવસની બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, when so many jewelers and curio dealers have been affected, પ્રાચીન ઘરેણા વેચતી દુકાનો, પ્રાચીન વસ્તુઓ વેચનારા લોકોને ધ્યાનમાં લેતા, it seems important to know the working of Ramsing robot. Ramsing રોબોટે કઈ રીતે કામ કર્યું એ જાણવું ખૂબ જરૂરી છે. I request, હું વિનંતી કરું છું, Ramsing robot to be called in the court. કે આ રોબોટને કોર્ટની અંદર બોલાવવામાં આવે, આ મશીનને રોબોટમાં કોર્ટની અંદર લઈ આવવામાં આવે, એવું એણે વકીલે કીધું. હવે આ વાત તો ફેલાઈ ગઈ, છાપામાં આવી ગઈ. બીજા દિવસે રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટમાં જાય છે. વેર ધ હેડલાઇન્સ, હેડલાઇન્સ એટલે છાપાના મુખ્ય સમાચાર, મુખ્ય જે સમાચાર હોય એ છાપામાં મોટા અક્ષર આપ્યા હોય એને કહેવાય હેડલાઇન. તમે ટીવીના સમાચાર જોતા હશો તો એમાં પણ હેડલાઇન આવતી હશે, કે જે ગંભીર અને અગત્યના જે સમાચારો હોય એ બ્રેકિંગ ન્યૂઝમાં પણ ઘણીવાર આવતા હોય, અને હેડલાઇનમાં પણ એ જ સમાચારો છે એ આખો દિવસ આવી રાખતા હોય કે જે ખૂબ અગત્યની ઘટનાઓ હોય. હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ, બીજા દિવસના છાપાની અંદર આ હેડલાઇન હતી. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, બીજા દિવસે બધાને ખબર પડી કે ભાઈ આ રોબોટ છે એને કોર્ટમાં લઈ જાય છે, એટલે લોકોના ટોળા ભેગા થઈ ગયા, ઓવરક્રાઉડેડ. વિથ પીપલ keen to watch a robot in the witness box. વિટનેસ બોક્સ એટલે ન્યાયાધીશના સાક્ષીનું જે પાંજરું હોય એને વિટનેસ બોક્સ કહેવાય. એક કોર્ટનો એક નિયમ છે કે જજની બાજુમાં એક સાક્ષીઓ માટેનું એક કઠેરા જેવું હોય, એક પાંજરા જેવું હોય, એટલે આમ બંધ ન હોય, ખુલ્લું હોય, પણ ત્યાં જઈને જ એણે સાક્ષીએ બોલવું પડે. વકીલ છે એ નીચે ઊભીને દલીલ કરે, ગુનેગાર છે એ આ બાજુના પાંજરામાં હોય, તમે પિક્ચરોમાં જોયું હશે. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. Counsel Goyal was ticking off points till the last moment. છેલ્લી ક્ષણ સુધી વકીલ ગોયલ છે એ પોઈન્ટ ટીક કરતો હતો. He appeared confident and crisp. તે આત્મવિશ્વાસથી છલકતો અને ક્રિસ્પ એટલે ચોક્કસ દેખાતો. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાનું એવું જ હતું, એને કાંઈ આત્મવિશ્વાસ હતો જ કે હું તો પકડાવાનો નથી. નેવર વુડ ધીસ મશીન મેન બેટરી હિઝ માસ્ટર. એને ખબર હતી કે આ યંત્રનો માનવ જે છે એ કોઈ દિવસ માલિકને દગો દેશે નહીં. ધ પ્રોસિડિંગ બિગેન. પ્રોસિડિંગ એટલે કાર્યવાહી છે શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને આ યંત્ર માનવને, રોબોટને લઈ આવવામાં આવ્યો. ક્યાં? સાક્ષીના પાંજરા. યોર ઓનર એટલે નામદાર. કોર્ટમાં આ એક નિયમ હોય છે કે જજ હોય તો એને યોર ઓનર સંબોધન કરવું પડે. આ સંબોધન છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલે શરૂ કર્યું. આઈ એમ
told by super robot that the memory tape designed in these types of robots contains information for the previous week. સુપર રોબોટ પ્લાઝામાંથી મને એવું જાણવા મળ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરીની જે ટેપ છે એ છેલ્લા 1 અઠવાડિયાની માહિતી એની અંદર સચવાયેલી હોય છે. જેમ આપણા મોબાઈલની અંદર 2, 4, 5 દિવસ પહેલાના આવેલા ફોન આપણા મેમરીની અંદર આપણા મોબાઈલની અંદર સચવાયેલા હોય છે. એવું Your Honor, Counsel Goyal began, I am told by Super Robot that the memory tape designed in this type of robots contain information for the previous week, but the case started a fortnight after the incident. પણ આ ઘટનાના 15 દિવસ પહેલા, fortnight એટલે પખવાડિયા પહેલા, એક પખવાડિયા પહેલા, 15 દિવસ પહેલા આ ઘટના છે બનેલી છે. The needed information must be whipped out. અને જે જરૂરી માહિતી છે એ માહિતીને કદાચ ઘૂસાઈ ગઈ પણ હોય. ધ જજ છે જજે એવું કીધું કદાચ ઘૂસાઈ પણ ગયું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા સામે જોઈને ગોયલ વકીલ છે થોડુંક હૈસો મલકાય. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. આ ઘટના પછી, આ ઘટના બની ત્યારથી આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે આગળની માહિતી એમાં હશે, આનો ઉપયોગમાં લેવામાં આવ્યો નથી એવું વકીલે તરત કીધું. પ્રેમ ચોપરા ફેસ ફેલ. પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું, ફેસ ફેલ પડી ગયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ એને વિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. એ એના માલિકની આજ્ઞાનું જ પાલન કરશે, બીજા કોઈની આજ્ઞાનું પાલન કરશે નહીં. ધ સિક્રેટ વેર સીલ્ડ. અને જે ગુપ્ત માહિતી છે એ વાતો સુરક્ષિત છે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજે કીધું કે તમે તમારી વાત ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હવે વકીલ ગોયલ છે એ રામસિંગ રોબોટ તરફ ફર્યો અને કીધું, શું કીધું? હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. ટૂંકમાં જ પૂછ્યું. A dull blue light flashed and after a momentary whirring sound, એક ભૂરી ઝાંખી, ભૂરી લાઇટ છે ઝબૂકી, અને મોમેન્ટરી whirring ગરગડાટ સાથેના અવાજથી the robot squeaked in his metallic tone. એ ધાતુ જેવા કર્કશ અવાજથી એ બોલ્યો. મેટાલિક ટોન એટલે ધાતુ જેવા અવાજથી, સ્ક્વેક્ડ કર્કશ અવાજમાં એ બોલ્યો.